કોઈ ડુપ્લિકેશન કરતા હોય ખાતર બિયારણ અલગ અલગ કંપનીઓ દ્વારા, એ તમામ સારું કરે છે અને નહીં, હું આપના માધ્યમથી ચેતવું છું. તમે જાપ્તામાં આવી જશો તો છૂટો નહીં, એવો પણ જરૂર પડે નવો કાયદો બનાવીશું. સમાચારોમાં આગળ વાત ભાવનગરની કરીએ તો મંત્રી જીતુ વાઘાણી કે જે ભાવનગર પહોંચ્યા છે, મંત્રી બન્યાના શપથ લીધા બાદ પહેલીવાર ભાવનગર પહોંચતાની સાથે જ ત્યાંથી એક સૌથી મોટું નિવેદન ખેડૂતના હિત માટે લઈ અને એક સૌથી મોટું નિવેદન જે છે તે કૃષિ મંત્રીનું સામે આવ્યું છે. સાથે જ વાત કરવામાં આવે તો ઘણા લાંબા સમયથી ગુજરાતની અંદર ડુપ્લિકેટ ખાતર જે છે તે વેચાણમાં ખૂબ વધારો થયો હતો. અવારનવાર ખેડૂતો ડુપ્લિકેટ ખાતરને લઈ અને વિરોધ કરી રહ્યા હતા, સતત રજૂઆતો કરી રહ્યા હતા, પરંતુ આ રજૂઆતો ન તો કોઈ સાંભળતું હતું કે ન તો કોઈ કહેનારું હતું. મંત્રી બન્યા બાદ પહેલીવાર ભાવનગરમાં જીતુ વાઘાણી કે તેનું સ્વાગત કરાયું. નારી ચોકડી ખાતે ભવ્ય સ્વાગત કાર્યક્રમ જે છે તે યોજવામાં આવ્યો હતો. કૃષિ મંત્રી જીતુ વાઘાણી બળદ ગાડા પર બેસી અને ભાવનગરની એ યાત્રા કરી છે. બીજી તરફ ડુપ્લિકેટ ખાતર વિક્રેતા સામે જે વાઘાણી છે તે લાલ ઘૂમ જોવા મળ્યા છે. ડુપ્લિકેટ સામાન વેચતા લોકોને જીતુ વાઘાણીએ ચીમકી આપી છે. ખાતર બિયારણ ડુપ્લિકેટ જે આપશે એને છોડીશું નહીં તેવી વાત મંત્રી દ્વારા કરવામાં આવી છે. જે કંપનીઓ ખરાબ કામ કરશે એમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ચેતી જજો, કાયદાના જપ્તામાં આવશો તો સમજો તમે પણ ગયા. આ પ્રકારનું નિવેદન જીતુ વાઘાણીએ આપ્યું છે. જપ્તામાં આવ્યા પછી કોઈ પણ રીતે તમે છૂટી નહીં શકો તેવો કાયદો બનાવીશું. ભવિષ્યમાં ખોટું કોઈ ન કરે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. કૃષિ મંત્રી બનતા જ ખેડૂતોને લઈ જીતુ વાઘાણીએ સૌથી મોટું નિવેદન ભાવનગરથી આપ્યું છે. અને સાથે જ જે પ્રમાણે ઘણા લાંબા સમયથી ગુજરાતની અંદર એ ખાતરો જે લઈ આવે છે ખેડૂત, તેની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ પ્રોબ્લેમ નીકળતો હોય છે, ડુપ્લિકેટ ખાતરના ભોગ બનતા હોય છે. પરંતુ જે પ્રમાણે નવું મંત્રીમંડળ બન્યું છે, કૃષિ મંત્રી તરીકેનું પદ આપ્યું છે મંત્રી જીતુ વાઘાણી, અને પહેલી જ વાર એમણે ભાષણમાં કહી દીધું કે ભાઈ ડુપ્લિકેટ જે ખાતરો વેચે છે ને બનાવે છે ને જે પણ લોકો ધંધા કરે છે એ બધા ચેતી જજો, કાયદાના જપ્તામાં ચડશો તો પછી સમજો તમે પણ ગયા. પરંતુ એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ ડુપ્લિકેટ ખાતર બનાવનારને પ્રોત્સાહન કોણ આપે છે? ઘણા લાંબા સમયથી ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બને છે. જો કે અને પહેલા પણ કૃષિ મંત્રી હતા રાઘવજીભાઈ પટેલ, એ સમયમાં પણ ઘણા બધા એવા કેસીસ સામે આવ્યા છે, ત્યારે કશું જ નથી થયું. પણ હવે લાગે છે કે આ પ્રકારની ઘટના જો બનશે તો કૃષિ મંત્રી શાંત નથી બેસવાના. ખેડૂતોના હિતમાં જે પ્રમાણે એમણે નિર્ણય લીધો છે અને જે પ્રમાણે એમને એ આક્રમકતા સાથે એ ડુપ્લિકેટ બિયારણ ખાતર બનાવતા લોકોને જે કહી શકાય કે ભાઈ ચીમકી આપી છે અને સુધરી જવા માટેની વાત કરી છે, એટલે કદાચ એવું લાગે છે કે હવે આ ચીમકીથી કદાચ એવું એ ખાતર બિયારણ ડુપ્લિકેટ આવે છે બંધ થઈ જાય. ખૂબ સારી વાત છે અને એક્શન લેવા જ જોઈએ. માત્ર નિવેદન નહીં પરંતુ આ લોકો પર એક્શન નહીં લેવા જોઈએ, કારણ કે ખેડૂત સાથે ચેડા કરે છે, ખેતી સાથે ચેડા કરે છે. ખેડૂતોના પૈસા પૂરા લેવામાં આવે પરંતુ જ્યારે એમની પાસે ખાતર આવે છે તો એમને શું મળે છે? કાં તો એમાં અંદર કાંકરાઓ મળે છે, ડુપ્લિકેટ ખાતર મળે છે, બિયારણ મળે છે. ઘણીવાર રજૂઆતો કરે પરંતુ કોઈ કાંઈ કરતું નથી. આ પ્રકારની કમ્પ્લેનો ખેડૂતોની મળતી હોય છે અને ખેડૂત બિચારો શું કરે, કેટલું દોડે? એની ખેતીમાં વ્યસ્ત હોય તો પછી પાછળ દોડવાવાળું કોણ હોય? કોઈ નથી હોતો. એમને ભરોસો હોય તો માત્ર એ કૃષિ મંત્રી પર અને સરકાર પર. ત્યારે અનેક રજૂઆતો હવે કદાચ એ આવશે અને જેવી રજૂઆતો આવશે ઉપર મંત્રી જીતુ વાઘાણી કયા પ્રકારની કાર્યવાહી કરે છે એ તો હવે સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ મને એવું લાગે છે કે હવે કદાચ કાર્યવાહી કરવામાં આવશે. જી હા, કારણ કે હવે નિવેદન આની પહેલા પણ આપણે જોયું છે કે આવું ક્યારેય નિવેદન કોઈનું સામે નથી આવ્યું કે ભાઈ ચેતી જજો, બંધ કરી દેજો. આ મંત્રી બન્યાના આમ તો ત્રીજા કે ચોથા દિવસે આ પ્રકારનું નિવેદન આવ્યું છે. એટલે હવે આક્રમક રીતે નવું મંત્રીમંડળ જે છે તે હવે મેદાને ઉતર્યું છે. ત્યારે ભાવનગરથી મંત્રી જીતુ વાઘાણી એમણે શું ચીમકી આપી, આ જે ખાતરો વિક્રેતા છે ડુપ્લિકેટ, એમને શું કહ્યું, આવો એમને સાંભળીએ. પ્રથમ વખત નવી જવાબદારી પછી આવ્યો છું, બાકી તો અનેક વાર મારી આ માતૃભૂમિ છે
માનનીય કૃષ્ણકુમારસિંહજીના પવિત્ર ભાવનગરની ધરતી ઉપર એક પ્રજાવાત્સલ્ય રાજવીની ભૂમિ ઉપર આવતા મને ગૌરવ અનુભવ્યું છે. નવી જવાબદારી સાથે માનનીય પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી કુમારભાઈ, જિલ્લા પ્રમુખ દિગુભા, માનનીય મેયરશ્રી, તમામ સંતવૃંદના તમામ લોકોએ દિવાળી હોવા છતાં પણ આજે સ્વાગત કાર્યક્રમ નારી ચોકડી ખાતે રાખ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી રેલી સ્વરૂપે જવાના છે. ત્યારે હું જે કાંઈ છું એ ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના લોકોએ મતદાર બનાવ્યો, ધારાસભ્ય બનાવ્યો, અનેક જવાબદારીઓ મંત્રીની, પ્રમુખની, યુવા મોરચાની મને એ પાર્ટી આપી છે. આજે નવી જવાબદારી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણું દેશનું એક વૈશ્વિક નેતૃત્વ, દેશનું ગૌરવ, માનનીય નડ્ડાજી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી, માનનીય અમિતભાઈ શાહ આપણું ગૌરવ, માનનીય ગૃહમંત્રી શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા, સમગ્ર નેતૃત્વએ મને કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન, મત્સ્યોદ્યોગ ને ગૌસંવર્ધનની મહત્વનું કહી શકાય એવું ખાતું નરેન્દ્રભાઈ જે પ્રકારે ખેડૂતોની કલ્યાણકારી નીતિઓ બનાવીને અમલવારી કરી છે, ખેડૂતોનું જીવન એક નવોદય થાય એના માટેની નીતિઓ બનાવી છે, યોજનાઓ બનાવી છે, એને તળધરતી ઉપર ઉતારવાની પ્રાકૃતિક ખેતીની વાત છે ત્યાં સુધી એ ઝેર બધાના પેટમાં અનાજ સ્વરૂપે, પશુપાલન કરતા સૌ લોકો કોઈ એવું કરતા હોય તો એ સ્વરૂપે અને શાકભાજી સ્વરૂપે જઈ રહ્યું છે. એટલે ઝીરો બજેટ ખેતી એ ગુજરાત રાજ્યમાં સૌ આધારિત ખેતી થાય અને બધાના પેટમાં શુદ્ધ અનાજ, શાકભાજી જાય, દૂધ જાય, એના પ્રયાસો હું સત્તાથી કરવાનો છું. માનનીય મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં અને એમની સૂચનાથી આવું કોઈ કામ કરતા હોય, કોઈ ડુપ્લિકેશન કરતા હોય, ખાતર, બિયારણ, અલગ અલગ કંપનીઓ દ્વારા એ તમામ સારું કરે છે અને નહીં, હું આપના માધ્યમથી ચેતવું છું. એ ચેતી જજો. કાયદાના તમે જાપ્તામાં આવી જશો તો છૂટો નહીં, એવો પણ જરૂર પડે નવો કાયદો બનાવીશું અને ભવિષ્યની અંદર કોઈ ન કરે એના પણ પ્રયાસો કરીશું. એટલે મારી આપ સૌ વતી આપણા માધ્યમથી સૌને વિનંતી છે, ગામડાનો ખેડૂત, ગામડાનો ખેતમજૂર, ગામડાનો માણસ, શહેરનો માણસ શહેરમાં પણ આજ એ બધા પોતાનું જીવન તંદુરસ્તીમાં જીવી શકે એના માટે અને ખેડૂત કલ્યાણકારી નીતિઓ, મત્સ્યોદ્યોગના સૌ માછીમારો, પશુપાલકો એમના જીવનનો ઉદય થાય એના માટે મારાથી જે થઈ શકે એ કરવા માટેની મારી તત્પરતા છે. સૌ પાસે સહકાર માંગુ છું. અપેક્ષા છે સકારાત્મક રીતે સૌ સહકાર આપીને આપણા આજે અને દેશના નવી પ્રગતિની દિશામાં લઈ જઈએ. દિવાળીનું પર્વ હોવા છતાં પણ સૌ આવે એ મારામાં ખૂબ મોટી વસ્તુ છે. માં ખોડિયારના આશીર્વાદ લઈને આવ્યો છું. માં ભગવતી ચહેર જોગણીના આશીર્વાદ, આપ સૌના આશીર્વાદ, જનતાના આશીર્વાદ એ કાયમ બની રહે. સેવાનો ધર્મ એ ક્યારેય ન ચૂકવું એવા આશીર્વાદનું બળ એ મને મળે, આપ સૌનો સહકાર મળે. સૌને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામના, સૌનો આભાર. ભારત માતા જે પુનઃ એકવાર નરેન્દ્રભાઈ, અમિતભાઈ, નડ્ડાજી, ભૂપેન્દ્રભાઈ, માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સૌનો આ જવાબદારી માટે હું સ્વીકાર કરું છું. જનતાને ભરોસો આપું છું, ક્યારેય પાછો પડ્યો નથી. સારા અને સેવાના કામ માટે પાછો પડીશ નહીં. ધન્યવાદ. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.